स्वाध्याय प्रश्न 17 नीचे दर्शाव्યા પ્રમાણેની પ્રક્રિયા છે। એના માટે સંતુલન અચળાંક kp નું મૂલ્ય આપેલું છે 0.04 વાતાવરણ આપેલું છે। જો તેને 4 વાતાવરણ દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે કોને આ ઇથેન વાયુને C2H6 એટલે ઇથેન વાયુ કહી શકાય। એનું વિઘટન થયું ઇથેનનું વિઘટન થયું તો મિત્રો આ ઇથેન છે એનું વિઘટન થાય આ ઇથીન છે કયો ઇથીન વત્તા હાઇડ્રોજન સંતુલન પ્રાપ્તિ રાખવામાં આવે તો C2H6 ની સંતુલનની સાંદ્રતા કેટલી થશે તો એ આપણે શોધવાની છે। હવે મિત્રો જો તેને એટલે ઇથેન વાયુને 4 વાતાવરણ દબાણે એક ફ્લાસ્કમાં લીધું તો મિત્રો શરૂઆતનું દબાણ કેટલું છે 4 વાતાવરણ છે તો 4 શરૂઆતમાં હોય એટલે પ્રક્રિયકો જ હોય નિપજો સંતુલન પ્રાપ્ત થાય ત્યારે જ પછી સંતુલને દબાણ કેટલું તો સંતુલને દબાણ કેટલું થાય ધારો કે આ x હોય એક x તો આ 4 ઓછા x થશે કેટલું 4 ઓછા x। હવે આના ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે અહીં તમે જોશો તો ભાઈ કોણ kp નું મૂલ્ય આપેલું છે kp બરાબર નિપજોની સાંદ્રતા એટલે p કોણ છે p C2H4 નું દબાણ ઇન્ટુ કોનું દબાણ છે ભાઈ તો pH2 આવું દબાણ છે આપને ખ્યાલ આવતો હોય અપોન p ઇથેન C2H6 ઇથેન। હવે kp નું મૂલ્ય કેટલું છે મિત્રો તો 0.04 ઓકે બરાબર ઇથીન કેટલું છે x છે આ કેટલું છે x છે આ કેટલું 4 ઓછા x છે બરાબર। હવે આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીશું 0.04 કૌંસનો 4 ઓછા x ચોકડીમાં ગુણાકાર બરાબર x સ્ક્વેર 0.04 ને આના સાથે ગુણો તો 0.04 ને આના સાથે ગુણીશું 0.04 ગુણાકારનો 4 બરાબર 0.16 ઓછા 0.04x બરાબર x સ્ક્વેર થાય। હવે આને એ પૂર્ણવર્ગ ત્રિપદીના સ્વરૂપમાં ફેરવીશું x સ્ક્વેર આ માઈનસ પેલી બાજુ જશે તો પ્લસ 0.04x આ પ્લસ પેલી બાજુ જશે તો માઈનસ 0.16 બરાબર 0 આ સમીકરણને ax2 bx c બરાબર 0 ના સ્વરૂપમાં ફેરવીશું કારણ કે અવયવ પડતા નથી માટે ડેલ્ટાના આધારે a નું મૂલ્ય 1 છે b નું મૂલ્ય 0.04 છે c નું મૂલ્ય -0.16 છે આવી વસ્તુ આપણને મળતી હવે આને આપણે ફેરવીએ પેલા સ્વરૂપમાં ફેરવી દીધું। હવે શું કરીશું એના માટેની વાત શું થશે એ જોઈએ।
હવે તમે x શોધવાનું છે માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ 4ac અપોન ટ્વાઇસ a કરીશું x બરાબર માઇનસ b ની કિંમત કેટલી તો 0.04 છે ઓકે પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ કેટલું છે b એટલે 0.04 નો સ્ક્વેર આપેલો છે 4 a ની કિંમત કેટલી તો 1 છે c ની કિંમત -0.16 છે આ અપોન ટ્વાઇસ a એટલે 1 છે માટે x બરાબર -0.04 પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ હવે ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરથી કરીશું તો 0.16 ગુણાકારમાં 4 માઇનસ માઇનસ પ્લસ 2 કા 2 100.16 ગુણાકારમાં 4 બરાબર 0.64 0.04 નો વર્ગ કરો 0.04 ગુણાકાર 0.04 બરાબર 0.0016 આવું થશે આ બેનો સરવાળો કરો x બરાબર -0.04 પ્લસ ઓર માઇનસ સરવાળો કરીશું તો 0.6416 અપોન 2 થવાનું બરાબર હવે આપણે આ therefore x બરાબર કેટલો થવાનો -0.04 પ્લસ ઓર માઇનસ 0.6416 નું વર્ગમૂળ લઈશું તો 0.800 એટલે 801 જેટલું આવે છે અપોન 2 કરીશું therefore x બરાબર -0.04 એક વખત પ્લસ લઈએ 0.801 ભાગાકાર કરીએ અથવા x બરાબર -0.04 -0.801 ભાગાકારમાં હવે આપને ખબર છે એ અનુસારની વાત તો શું થવાનું આ બેનો સરવાળો x બરાબર 0.801 માંથી કેટલા 0.801 ઓછા 0.04 બાદબાકી કરીએ તો 0.761 ભાગાકારમાં 2 કરીશું તો x બરાબર 0.761 ભાગાકારમાં 2 કરો તો 0.3805 કેટલો 3805 થશે આપને ખ્યાલ આવતો હોય તો અથવા x બરાબર આ બંનેનો સરવાળો કરશો તો કેટલો સરવાળો થાય ભાઈ 8 તો 0.04 પ્લસ 0.801 બરાબર 0.841 માઇનસ ભાગાકાર અથવા x બરાબર માઇનસ આને 2 વડે ભાગી દો -0.4205 આ રીતે મિત્રો x ની 2 કિંમતો આવી x ની કિંમત તો કેટલી આવી 0.3805 આવી અને માઈનસ આપ્યા પણ માઈનસ મૂલ્ય સ્વીકાર્ય નથી ઋણ જવાબ અસ્વીકાર્ય છે ઋણ જવાબ અસ્વીકાર્ય છે
ઓકે, હા. તો x નું મૂલ્ય આટલું આવ્યું. હવે આપણે શોધવાનું શું હતું કે સંતુલને ભાઈ C2H6 ની કોની C2H6 ની એટલે કે ઇથેન વાયુની સાંદ્રતા સંતુલને કેટલી છે એ શોધવાની છે. સંતુલને C2H6 ની સાંદ્રતા કેટલી? તો મિત્રો અહીં આપણે સમીકરણ આવું આપેલું હતું C2H6 રિવર્સિબલ C2H4 વત્તા H2 ગેસ આપેલું હતું. હવે સંતુલને સાંદ્રતા કેટલી હતી એના માટે આ 4 ઓછા કંઈક આપેલું હતું x, બરાબર? આ x આપેલું હતું, આ x આપેલું હતું, લગભગ આ પ્રકારનું હતું. ઓકે, હવે આપણે સંતુલને કોની માત્ર ઇથેન વાયુની સાંદ્રતા શોધવાની છે. સંતુલને એ C2H6 ની સાંદ્રતા બરાબર 4 ઓછા x. 4 માંથી તમે 3805 બાદ કરો તો એટલો તમારો જવાબ થશે. 4 ઓછા 0.3805 બરાબર 3.6195 એટમોસ્ફિયર વાતાવરણ આટલો તમારો જવાબ આવે છે. આ C2H6 ની સંતુલને સાંદ્રતા આટલો તમારો જવાબ આવે. તો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાતો હોય. ઓકે, મિત્રો 20મા નંબરનો એક પ્રશ્ન આપેલો છે. લોખંડની એક અયસ્ક એટલે કાચી ધાતુ. અયસ્ક એટલે આપણે કાચી ધાતુ કહીશું. કઈ કાચી ધાતુ? લોખંડ ધારો કે છે, તમે ધાતુ કર્મ વિધિ કોઈ પ્રકરણ ભણ્યા છો એમાં તમને ખબર હશે કે લોખંડની કાચી ધાતુઓ એટલે અયસ્ક, હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિલિલાઇટ, આયર્ન પાયલાઇટ આવી હતી. આ ફેરસ ઓક્સાઇડ FeO સોલિડને કાર્બન મોનોક્સાઇડ સાથે વાયુ સાથે પ્રક્રિયા કરતો અહીં રિડક્શનની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. આ પ્રક્રિયા રિડક્શન થાય કારણ ઓક્સિજનનું દૂર થવું. આ ઓક્સિજનનું દૂર થવું એને આપણે રિડક્શન તરીકે મિત્રો ઓળખતા હોઈએ છીએ. તો FeO માંથી Fe થયું, કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થયું, કાર્બન ડાયોક્સાઇડ આવ્યો. હવે શું આપેલું છે એના માટેની વાત કરું છું. 1050 કેલ્વિન તાપમાને કેપીનું મૂલ્ય આપેલું છે બરાબર 0.265 વાતાવરણ. પછી કાર્બન મોનોક્સાઇડનું દબાણ આપેલું છે, પછી કાર્બન ડાયોક્સાઇડનું પણ દબાણ આપેલું છે બરાબર. પ્રારંભિક આંશિક દબાણ આવા આપેલા છે. કેવા? પ્રારંભિક આંશિક દબાણ. તો સંતુલને આ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ શોધવાના છે. કોના? આ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો શરૂઆતનું આંશિક દબાણ કેટલું છે એના માટે મિત્રો આપણને ખબર છે કે સોલિડ હોય તો એની ઘનતા અચળ હોય. સોલિડ હોય તો એની ઘનતા અચળ છે. FeO ફેરસ ઓક્સાઇડ અને Fe. ઓકે, એટલે હોય નહીં. આ બંનેની ઘનતા અચળ છે. કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ કેટલું આપેલું છે?
મોનોક્સાઇડનું 1.4 છે, 1.4 આપેલું છે અને કાર્બન ડાયોક્સાઇડનું 0.80 વાતાવરણ છે, 0.80 વાતાવરણ આવું આપેલું છે. આપણે આ બેના આંશિક દબાણ આપેલા છે, શરૂઆતના આંશિક દબાણ છે, સંતુલને આ બંને વાયુ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના શોધવાના છે. તો સંતુલને આંશિક દબાણ, સંતુલને આંશિક દબાણ, આંશિક દબાણ બરાબર 1.4 માઇનસ x કરીશું. કેવું આ ઘટશે અને પેલું કેવું થશે ભાઈ, વધશે પ્લસ x. એક છે માટે 1x. નિપજોની સાંદ્રતામાં શું થાય છે, એ વધારો થાય છે, નિપજોની સાંદ્રતામાં વધારો અને પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો, માટે આ ઘટાડો કર્યો, આ કાર્બન ડાયોક્સાઇડનો વધારો કર્યો. હવે આપણે Kp બરાબર ભાઈ ઘન પદાર્થની ઘનતા અચળ એટલે એને આપણે લખતા નથી, તો કોણ PCO2 કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ અપોન કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ. તો Kp નું મૂલ્ય મિત્રો આપેલું છે, Kp નું મૂલ્ય 0.265 આપેલું છે, 0.265. કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે, તો 0.80 પ્લસ x. એનું કેટલું છે 1.4 ઓછા x આપેલું છે. ચોકડીમાં આપણે ગુણાકાર કરીશું અને ચોકડીમાં ગુણાકાર કરશો તો આપણને એનું મૂલ્ય કેટલું મળશે એ જોવાનું છે. આના સાથે આનો ગુણાકાર, therefore 265 કૌંસમાં 1.4 ઓછા x બરાબર 0.80 પ્લસ x કરીશું. આના સાથે આનો ગુણાકાર કરીશું તો 0.265 ગુણાકારનો 1.4 બરાબર 0.371 ઓછા 0.265x બરાબર 0.80 પ્લસ x આપેલું છે. ઓકે. હવે મિત્રો જોઈએ કે આ માઈનસ છે, પેલી બાજુ જશે તો પ્લસ થવાનું, માંથી 0.265 બરાબર ને, 0.265x માઈનસ છે તો પ્લસ 0.265 પ્લસ x બરાબર આ માઈનસ આ બાજુ ગયું તો પ્લસ છે, આ 0.80 આ બાજુ આવશે તો માઈનસ થવાના, તો 0.371 ઓછા 0.80 છે, આવું થઈ ગયું. આ બંનેનો સરવાળો, આ 1x છે આટલો તો 1.265x થયો. હવે 0.80 માંથી એ આપણે બાદ કરીશું. કેટલામાંથી 0.80 માંથી આપણે આ બાદ કરવાનું, તો 0.80 ઓછા 0.371 બરાબર મોટુંનું જે મૂળ ચિહ્ન છે આવશે 0.429. therefore x બરાબર -0.429 अपॉन 1.265 आनो सादो भागाकार 1.265 बराबर -0.339 આવી. therefore x बराबर -0.339 આટલું વાતાવરણ કયો એકમ છે મિત્રો? વાતાવરણ. વાતાવરણ છે વાતાવરણ. આ x નું મૂલ્ય આવ્યું. હવે આપણે સંતુલનને
કાર્બન મોનોક્સાઇડનું અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ શોધવાનું. તો સંતુલનની આંશિક દબાણ. કોનું આંશિક દબાણ? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન આંશિક દબાણ કોનું? કાર્બન મોનોક્સાઇડ બરાબર 1.4 ઓછા x બરાબર 1.4 ઓછા ઓછા વત્તા 0.339 વાતાવરણ આદિ. કોનું? કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ આવે. કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ આપણને મળ્યું. કેટલું મળ્યું? 1.708. અને આનું શોધવાનું છે કાર્બન ડાયોક્સાઇડ. તો PCO2 બરાબર 0.80 પ્લસ x બરાબર 0.80 પ્લસ x ની જગ્યાએ માઇનસ બાદ કરવાનું 0.339 બરાબર 80 માંથી પેલું બાદ કરીશું તો 0.80 ઓછા 0.339 બરાબર 0.461 વાતાવરણ આવ્યું. આથી કાર્બન ડાયોક્સાઇડનું પણ આંશિક દબાણ આવ્યું અને કાર્બન મોનોક્સાઇડનું સંતુલને એટલે આમાંથી આ બાદ કરવાનું x નું મૂલ્ય. તો આ રીતે x નું મૂલ્ય શોધ્યું અને સંતુલને કાર્બન મોનોક્સાઇડનું અને ડાયોક્સાઇડનું આંશિક દબાણ Kp ના સૂત્ર ઉપરથી એ આપણે લાવ્યા. ઓકે, આભાર. ઓકે, શુદ્ધ PCl5 19મા નંબરનો એક પ્રશ્ન આપણે બાકી રહી ગયો તો લેક્ચર નંબર 11 છે. 19મા નંબરનો પ્રશ્ન શુદ્ધ PCl5 નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર 473 કેલ્વિન તાપમાને દાખલ કરેલો છે. PCl5 નું વિઘટન થયું તો એમાંથી PCl3 અને Cl2 બે વાયુ મળ્યા. ઓકે, ત્રણે ત્રણ વાયુ સ્થિતિની અંદર છે. સંતુલન પ્રાપ્ત થયું. PCl5 ની સાંદ્રતા આપણને આટલી આપેલી છે 0.5. કેટલી? 0.5 ગુણાકારમાં 10 ની -1 જેટલી આપેલી છે. આટલી ક્યારે આપેલી છે? સંતુલને સાંદ્રતા. તો સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા આપણે શોધવાની છે. અહીં Kc નું મૂલ્ય આપણને આપેલું છે 8.3 ગુણાકારમાં 10 ની -3 આપેલું છે. ઓકે, શરૂઆતનું કશું આપેલું નથી મિત્રો. સંતુલને સાંદ્રતા આપણને આપેલી છે. કોની આપેલી છે? PCl5 ની સાંદ્રતા 0.5 ગુણાકારમાં 10 ની -1 એટલે 0.01 લખી શકાય મિત્રો. ઓકે, આ જેટલી સાંદ્રતા છે આ કેટલી છે એ ની વાત કરો. આ કશું નથી તો x છે, કશું નથી તો x મોલ પ્રતિ લિટર, x મોલ પ્રતિ લિટર. હવે આપણે એ Kc નું મૂલ્ય આપણને આપેલું છે 8.3 ગુણાકારમાં 10 ની -3 આટલું આપેલું છે. અને PCl3 અને Cl2 ની સાંદ્રતા શોધવાની. તો મિત્રો Kc બરાબર ઉપર નિપજોની સાંદ્રતા આવશે PCl3 ની સાંદ્રતા into Cl2 ની સાંદ્રતા upon PCl5 ની સાંદ્રતા આવું થશે.
કેસી ની સાંદ્રતા કેટલી છે 8 કેસી કેટલો છે 8.3 10 ની માઈનસ 3 છે કેસી નું મૂલ્ય આપણને આપેલું છે સંતુલને PCl3 અને Cl2 ની શોધવાની સંતુલને x મળી જાય એટલે આપણે આ બેની સાંદ્રતા મળી જશે x x એટલે x² upon 0.05 આટલી આપેલી છે હવે આનું આપણે સાદરૂપ એ આપવું પડે અને આનું સાદરૂપ કેટલું થાય છે એ તો x² બરાબર આ બંનેનો ગુણાકાર કરીશું 8.3 ગુણાકારનો 10 ની માઈનસ 3 ગુણાકારનો 0.05 ઓકે હા આનો આ ગુણાકાર કરીશું તો કેટલો આવે છે એ જોઈએ તો મિત્રો 8.3 ગુણાકારનો 0.05 બરાબર 0.415 10 ની માઈનસ 3 આપેલી છે હવે આને હજી પણ આપણે થોડુંક કારણ કે વર્ગમૂળ લેવું છે એટલા માટે 10 ની 4 થાય એવો પ્રયત્ન કરીએ x² બરાબર 4.15 ગુણાકારમાં 10 ની માઈનસ 4 આ એક આંકડો જમણી બાજુ લીધો તો 10 ની માઈનસ 4 થઈ તો વર્ગમૂળ x બરાબર આખાનો વર્ગમૂળ 4.15 10 ની માઈનસ 4 x² બરાબર આટલું હતું તો x બરાબર કેટલું થાય એ શોધવાનું છે મિત્રો તો અહીં આ 4. જે 15 ખરા એનું વર્ગમૂળ 4.15 નું વર્ગમૂળ તો 2.07 તો x બરાબર 2.037 ગુણાકારનો 10 નો 4 માઈનસ 4 છે એનું વર્ગમૂળ લો તો 1/2 એટલે 10 ની માઈનસ 2 આ x નું મૂલ્ય આટલું આવે x નું મૂલ્ય x એટલે કોણ મિત્રો તો ક્લોરીન વાયુની અને PCl3 ની સંતુલને સાંદ્રતા તો સંતુલને સાંદ્રતા આપણે શોધવાની હતી સંતુલને સાંદ્રતા કોની PCl3 ની બરાબર Cl2 ની બરાબર 2.037 ગુણાકારમાં 10 ની માઈનસ 2 મોલ પ્રતિ લિટર આટલો આપણો જવાબ આવી ગયો ઓકે તો આ દાખલાની અંદર કોઈ ખાસ નવીનતા હતી નહીં અહીં શરૂઆતની સાંદ્રતા આપેલી નહોતી સંતુલને PCl5 ની આપેલી હતી PCl3 અને Cl2 ની શોધવાની હતી કેસી નું મૂલ્ય આપેલું હતું કેસી બરાબર ઉપર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની કેસી નું મૂલ્ય આપેલું છે ઓકે x * x એટલે x² કર્યો નીચે PCl5 ની સાંદ્રતા મૂકી x² બરાબર આ બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરો x² બરાબર આટલું થયું તો x બરાબર આનું જે વર્ગમૂળ લીધું તો 4.15 નું વર્ગમૂળ 2.037 મળ્યું -4 નું વર્ગમૂળ -2 મળ્યું આ રીતે સંતુલને સાંદ્રતા x કેટલો મળ્યો આ છે જે x મળ્યા એ PCl3 અને ક્લોરીનની સાંદ્રતા મોલારિટીમાં હતી જેમાંથી મોલારિટીમાં મોલ પ્રતિ લિટરમાં તો અહીં m લખ્યો અથવા મોલ પ્રતિ લિટર ઓકે આ એક વાત થઈ મિત્રો 7.22 સંબંધ પ્રશ્ન બ્રોમિન મોનોક્લોરાઇડ આ આંતર હેલોજન છે
કોણ છે? આંતરહેલું છે. બ્રોમિન મોનોફ્લોરાઇડ આ છે એ બ્રોમિન અને ક્લોરીન વાયુનું સંતુલન પ્રાપ્ત કરે છે. એના માટે 500 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય 32 આપેલું છે. શરૂઆતમાં જો આની સાંદ્રતા BrCl ની સાંદ્રતા હાજર હોય અને એની સાંદ્રતા આટલી હોય 3.3 ગુણાકારમાં 10⁻³ મોલ, તો સંતુલને એની સાંદ્રતા કેટલી હોય એ શોધવાની છે. 2BrCl ગેસ રિવર્સિબલ Br2 ગેસ વત્તા Cl2 ગેસ આવું આપેલું છે. શરૂઆતમાં સાંદ્રતા કેટલી છે? શરૂઆતમાં સાંદ્રતા આપેલી છે આની 3.3 બ્રોમિન મોનોફ્લોરાઇડની આટલી આપેલી છે. ઓકે, આ સંતુલને છે નહીં. ઓકે, હવે સંતુલને સાંદ્રતા કેટલી આ જાણતા નથી. 1 છે તો 1x, 1 છે તો 1x. આ 3.3 ગુણાકારમાં 10⁻³ ઓછા ટ્વાઇસ x થાય. ઓકે, હા. કેસી નું મૂલ્ય આપેલું છે મિત્રો 32 આપેલું છે. કેસી નું મૂલ્ય 32 આપેલું છે. તો કેસી x મળી જાય, આમાંથી આ બાદ કરી દો તો બ્રોમિન મોનોફ્લોરાઇડની સંતુલનની સાંદ્રતા આવી ગઈ. ત્રણેની x આવશે એટલે આની આવી ગઈ, આની આવી ગઈ. આમાંથી આને બાદ કરો એટલે BrCl ને દાખલો થઈ ગયો. Br2 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા અપોન BrCl ની સાંદ્રતાનો સ્ક્વેર. મિત્રો કેસી નું મૂલ્ય કેટલું છે? 32 છે. તો 32 બરાબર આનો x * x એટલે x સ્ક્વેર અપોન 3.3 10⁻³ ઓછા ટ્વાઇસ x આપેલું છે. ઓકે, આ પ્રકારની વસ્તુ. હવે શું કરીશું એના માટેની વાત કરીએ. ટ્વાઇસ x અને એનો શું છે ભાઈ? ટ્વાઇસ x નો સ્ક્વેર છે. સ્ક્વેર આટલો સ્ક્વેર. ઓકે, હવે આટલી વસ્તુ આપણને એ આપેલી છે દાખલાની અંદર. હવે શું કરવાનું એના માટેની વાત કરો મિત્રો. શું કરીશું? x² છે, અહીં સ્ક્વેર છે, આ બાજુ સ્ક્વેર છે, કઈ નથી. તો એમ કરીએ બંને બાજુએ વર્ગમૂળ લેતો, બંને બાજુએ વર્ગમૂળ લેતો, વર્ગમૂળ. તો શું થવાનું? 32 નું વર્ગમૂળ લઈએ તો √32. આનું વર્ગમૂળ x નું વર્ગમૂળ, x નો વર્ગ છે, આનું વર્ગમૂળ x. નીચે પણ આનું વર્ગ છે તો વર્ગમૂળ 3.3 10⁻³ ઓછા ટ્વાઇસ x થાય. ઓકે, આ પ્રકાર. હવે √32 નું વર્ગમૂળ કેટલું? √32 નું વર્ગમૂળ 5.66 કરી દઈએ બરાબર x અપોન 3.3 10⁻³ ઓછા ટ્વાઇસ x થશે. ચોકડીમાં ગુણાકાર કરીશું, આના સાથેનો ગુણાકાર. તો મિત્રો 5.66 કૌંસમાં 3.3 ઓછા ટ્વાઇસ x બરાબર x આપણું થશે. ઓકે, આ હવે આપણે આગળ જોઈએ. હવે 5.66 ને આના સાથેનો ગુણાકાર.
5.66 ગુણાકારમાં 3.3 10 ની -3 ઓછા 2x બરાબર x. હવે 5.66 ગુણાકારમાં 3.3 બરાબર 18 કેટલો આવ્યો 18.678 10 ની -3 ઓછા 5.66 ગુણાકારમાં 2 બરાબર 11.32x બરાબર x. ચલો કે હવે શું કરીએ એના માટેનું નામ કરો ભાઈ આ માઈનસ છે પેલી બાદ જાય તો પ્લસ થશે તો 12.32 x બરાબર 18.678 10 ની -3 થશે તો x બરાબર આ જે છે 0.18 ભાગાકારમાં 12.32 therefore x બરાબર આ જે આપેલું છે એનું સાદુરૂપ કરીએ બરાબર 0.18 ભાગાકારમાં 12.32 બરાબર કેટલો આવ્યો 0.16 આ x આવે કેટલો આવી ગયો x નું મૂલ્ય આટલું આવે મોલ પ્રતિ લિટર કેટલું આવ્યું ભાઈ મોલ પ્રતિ લિટરમાં 0.001516 x નું મૂલ્ય. હવે આપણે સંતુલને તમારે કોની સાંદ્રતા શોધવાની છે સંતુલને આપણે સાંદ્રતા શોધવાની છે BrCl ની સાંદ્રતા તો શોધીએ સંતુલને BrCl ની સાંદ્રતા બરાબર શું કર્યું હતું પેલું બાદ કરવાનું હતું ને 3.3 ગુણ્યા 10 ની -3 ઓછા 22x બરાબર 3.3 ગુણાકારમાં 10 ની -3 ઓછા 2 x ની જગ્યાએ કેટલા મૂકો 1.15 1.516 ગુણ્યા 10 ની -3 ઓકે બરાબર 3.3 ઓછા જે સાદુરૂપ આવે એ ખરું ચાલો 1.516 ગુણાકારમાં 2 બરાબર 3.032 આવી ગયું 10 ની -3 આવી ગયું 2 વડે ગુણ્યા આમાંથી આને ભાગ કરો આમાંથી આને ભાગ કરીશ આપણે 10 ની -3 તો રહી ગઈ હતી હા ચલો 10 ની -3 કોમન કાઢો તો 3.3 માંથી ઓછા 3.032 બાદ કરીશું કેટલો તમારો જવાબ આવશે બરાબર 3.3 ઓછા 3.032 બરાબર 0.268 10 ની -3 આટલી બ્રોમિન
આની સાંદ્રતા આવી ગઈ. આને સાદુરૂપ આપીએ તો 2.68 ગુણાકાર 10⁻⁴ મોલ પ્રતિ લિટર બ્રોમિન મોનો ક્લોરાઇડની સાંદ્રતા આટલી આવી જતી હોય છે. તો આ રીતે આ દાખલો આપણો ગણી શકાતો હોય. 22મા નંબરનો દાખલો હતો. ઓકે, હા. એપ્રોક્સિમેટલી કેટલું થઈ શકે? એપ્રોક્સિમેટલી 3 ગુણાકાર 10⁻⁴. એપ્રોક્સિમેટલી એટલે લગભગ આટલો જવાબ આપણો આવી શકે. કોઈ આ વસ્તુ પરફેક્ટ સાચું છે. ઓકે, તો આ વાત